સચિન જીઆઈડીસી વિસ્તારમાં થયેલી ગરફોડ ચોરીના કેસમાં 3 વર્ષથી નાસ્તો ફરતો આરોપી આખરે સુરત શહેર પોલીસના ઝોન 6 એલસીબીના હાથે આવ્યો. ઝોન 6 એલસીબીની ટીમે માહિતીના આધારે ટેકનિકલ બેઝ પર સચિન જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને 2022માં નોંધાયેલા મોટા ગરફોડ ચોરીના કેસમાં આરોપી મોહનકુમાર રામનેવલ ગુપ્તાને મુંબઈ નજીક નાલાસોપારામાંથી પકડી પાડ્યો છે. આ કેસમાં ₹22.75 લાખની કિંમતની ચોરી થયેલ, જેમાં 300 ગ્રામ ગોલ્ડ ડસ્ટ અને 600 ગ્રામ ચાંદી શામિલ હતા. આરોપીને પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત શહેરમાં પોલીસની ચુસ્ત કામગીરીથી નાસ્તા ફરતા આરોપીઓ હવે વધુ સમય છુપાઈ શકશે નહીં એવો સંદેશ સ્પષ્ટ થઈ રહ્યો છે. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં એક ગરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો હતો. એ ગુનામાં કુલ 15 લાખની કિંમતનું 300 ગ્રામ ગોલ્ડ ડસ્ટ અને 7,75,000ની કિંમતનું ચાંદીનું ડસ્ટ એમ મળી અને 22,75,000 જેટલો મુદ્દામાલ ચોરી થયેલો હતો. આ જે ચોરી જે છે એ જીઆઈડીસી સેજ વિસ્તારમાં આવેલ પ્લોટ નંબર 42 કાનાણી ઇન્ડસ્ટ્રીમાં થયેલી હતી. આ ગુનાની તપાસ ચાલુ હતી અને ગુનાની તપાસના દરમિયાન આશરે 10 આરોપીઓના નામ ખુલેલા હતા. તે પૈકી એક આરોપી મોહનકુમાર રામનેવલ ગુપ્તા એ છેલ્લા 3 વર્ષથી નાસ્તો ફરતો હતો. આ નાસ્તા ફરતા આરોપીને ડીસીપી ઝોન 6 એટલે કે રાજેશ પરમાર સાહેબની એલસીબીની ટીમે એમના અંગત બાતમીદારોના મદદથી જે ઇન્ફોર્મેશન મળેલી હતી એ આધારે આજરોજ આ આરોપીને ધરપકડ કરી અને વધુ તપાસ સાથે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનને સોંપેલો છે. આ જે આરોપીનું નામ છે મોહનકુમાર રામનેવલ ગુપ્તા અને એ સરસ્વતી ચાલ, પેલ્હાર રોડ, ગણદેવી મંદિર, ધાનિકબાગ, વસી, નાલાસોપારા, પાલઘર, મહારાષ્ટ્રનો મૂળ વતની છે. આમ તો એના વતનમાં જ જતો રહેલો હતો અને નાસ્તો ફરતો હતો, પણ છેલ્લા 2 થી 3 દિવસથી આ સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલો હતો. જે આધારે માહિતી મળેલી હતી એના આધારે જ આ આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી. આરોપીને સચિન જીઆઈડીસીની વિસ્તારમાંથી જ પકડેલો હતો અને છેલ્લા 2 દિવસથી અહીંયા આવેલો હતો અને એ આધારે માહિતી મળેલી આધારે પકડેલો હતો. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.